તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઘરમાં રોટલીઓ રોજ જ બનતી હોય છે. અમુક ટાઈમે બાળકોને રોટલીઓ ભાવતી ન હોય તો ઘણી બધી બચી જતી હોય. તો આજે આપણે 6 અલગ અલગ રોટલીના નાસ્તાઓ બહુ ટેસ્ટી એવા બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. સવારમાં જો જલ્દી હોય તો રાતની બચેલી રોટલી હોય, બપોરની હોય તો સાંજે તમે ગમે ત્યારે બનાવી શકો એવા આજે આપણે નાસ્તાઓ બનાવીશું. તો પહેલાં આપણે ગાર્લિક રોટી. તો ગાર્લિક બ્રેડ તો તમે ખાધી જ હશે, બનાવી જ હશે, પણ રોટલીને આપણે ગાર્લિક બ્રેડ જેવી બનાવીશું. બહુ ટેસ્ટી એવી, સિમ્પલ એવી છે, પણ બાળકોને જો તમે આ એકવાર ખવડાવશો તો રોટલીઓ જો વધશે તો વારંવાર તમે આ જ નાસ્તો બનાવશો. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં એક લસણનો ગાંઠિયો, તો લગભગ 20 જેટલી લસણની કળીઓને ફોલી અને આ રીતે ચોપરમાં આપણે એને ઝીણું ચોપ કરી લઈશું. તો આ રીતે મેં ચોપરમાં એને ઝીણું કરી લીધું છે. હવે એક બાઉલમાં મિક્સર રેડી કરી લઈશું. તો પ્રોસેસ ચીઝના 3 થી 4 ક્યુબ લેવાના, કે પછી જે પિઝા માટે મોઝરેલા ચીઝ આવે, પિઝા ચીઝ કે મોઝરેલા ચીઝ, આ રીતે 1 કપ ભરી અને આ રીતે ખમણીને તમારે લઈ લેવાનું. તો તમે આ રીતે મોઝરેલા ચીઝ કે પછી પ્રોસેસ ચીઝ બે લઈ શકો છો. પ્રોસેસ ચીઝમાં મીઠાનું પ્રમાણ વધારે હોય તો એ તમારે એક ધ્યાન રાખવાનું. અડધો કપ ઝીણું કટ કરેલું કેપ્સિકમ, અડધો કપ બાફેલી મકાઈના દાણા અને અડધો કપ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન ઓરેગાનો, કે જે ઇટાલિયન હર્બ્સ આવે, એ પિઝા સાથે આવે, એ પણ ઉમેરી શકો છો. અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 ટીસ્પૂન મરીનો પાવડર અને 1 થી 2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, કે તીખું તમને કેટલું જોવે એ રીતે, અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ આપણે રોટલી વચ્ચે સ્ટફ કરીશું. આ રેસિપીથી આપણે 8 જેટલી રોટલીની ગાર્લિક બ્રેડ બનાવીશું. હવે આપણે ગાર્લિક બટર બનાવીશું. એના માટે 2 થી 3 ટીસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ, કે ઘરમાં જે પણ તમે વાપરતા હોય એ તેલ લેવાનું, અને એમાં 2 ટેબલ સ્પૂન, તો જે ઝીણું આપણે ચોપ કરીને લસણ લીધું એ 2 ટેબલ સ્પૂનથી થોડું ઉપર છે એ મેં ઉમેરી દીધું, અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એને 1 મિનિટ જેવું સાતળી લઈશું. આ રીતે 1 મિનિટ જેવું સતળાઈ જાય એટલે મેં અહીંયા 3 મોળા મરચાં અને 3 તીખા મરચાં એમ કોમ્બિનેશન કર્યું છે. તીખાશ તમને જોવે એ રીતે લીલા મરચાંના સ્લાઇસ કરી આ રીતે ઉમેરી દઈશું. તો અહીંયા એકદમ ઝીણા કટ કરીને પણ ઉમેરી શકો છો, પણ આ રીતે બહુ સારા એવા લાગશે. અને 1 મિનિટ જેવું એને પણ સાતળી લઈશું. આ રીતે સારી રીતે મરચાં અને લસણને 1 મિનિટ જેવું થઈ જાય એટલે 1 ચપટી જેટલું જ મીઠું ઉમેરીશું. તો બટરમાં પણ મીઠું હોય એટલે ધ્યાન રાખવાનું. મિક્સ કરી અને 1 ટીસ્પૂન ઓરેગાનો કે ઇટાલિયન હર્બ મિક્સર સાથે 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી દઈશું. અને હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. આ મિશ્રણ એકદમ ગરમ છે અને એમાં આપણે મોટા 2 ટેબલ સ્પૂન ભરી બટર ઉમેરી દઈશું. તો અહીંયા આપણે 8 રોટલી માટે બટર ઉમેરવાનું છે, એટલે તમારે એને અંદરની સાઈડ પણ આપણે વાપરીશું અને ઉપર સાઈડ પણ વાપરીશું. તો એ રીતે બટર તમારે ઉમેરી દેવાનું. જો તમને લાગે તો જે 50 ગ્રામ જેટલું બટર આવે છે એ પણ પૂરેપૂરું તમારે ઉમેરી દેવાનું. મિક્સ કરી દઈશું. ગરમ હશે એટલે આ રીતે બટર મેલ્ટ થઈ જશે. એકદમ સારી રીતે આ રીતે બટર થોડું મેલ્ટ થવા આવે એટલે આપણે એમાં 3 થી 4 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. તો આપણું ટેસ્ટી એવું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું. તો આ રીતે મિક્સ થઈ જાય એટલે બટરને તમે કોઈ ડબ્બામાં ભરી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો, અને જ્યારે તમારે આની રેસિપી ગાર્લિક બટર જોવે એ વાપરી શકો છો. તો ગાર્લિક બટરને હવે આપણે વાપરીશું. તો અહીંયા મારા પાસે 8 જેટલી રોટલી બચી છે. તો આ રીતે આપણે એમાંથી 1 ટીસ્પૂન જેટલું ગાર્લિક બટર લઈ અને આ રીતે પૂરી રોટલી પર લગાવી દઈશું. અને જે આપણે ચીઝ, મકાઈ અને કેપ્સિકમ ધાણાનું મિશ્રણ બનાવ્યું છે એ આ રીતે અડધી રોટલી પર ગોઠવી દઈશું અને આ રીતે એને ફોલ્ડ કરી દઈશું. તો આ રોટલીઓ સ્પેશિયલ મેં ગાર્લિક રોટી માટે જ બનાવી છે. તો ઘી પણ નહોતું લગાવેલું. તમારે ચાટ મસાલો થોડો છાંટવો હોય તો છાંટી અને આ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું. એ જ રીતે જો બાળકો માટે તમારે થોડો ચટપટો ટેસ્ટ જોવે તો 1 ટીસ્પૂન ટમાટો કેચઅપ, 1 ટીસ્પૂન ગાર્લિક બટર પૂરી રોટલી પર આ રીતે ફેલાવીને લગાવી દઈશું. અને એના પર બનાવેલું ચીઝ, મકાઈ, કેપ્સિકમનું મિશ્રણ આ રીતે અડધી રોટલી પર ગોઠવી દઈશું. અને આમાં હું થોડો સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો છાંટી રહી છું. ઓપ્શનલ છે, છાંટવું હોય તો છાંટશો તો સારો એવો લાગશે. અને એને આપણે ફોલ્ડ કરી દઈશું. તો આ રીતે 8 જેટલી રોટલી હું તૈયાર કરી લઈશ. તો આ રીતે સ્ટફિંગ તમે તમારા હિસાબે વધારે ઓછું ઉમેરવું હોય, ચીઝ પણ વધારે ઓછું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. આ રીતે 2 રોટલી મેં બનાવી લીધી.
હવે મેં રોટલીની જ તવી લીધી છે. મારે તેલ ભૂલથી થોડું વધારે પડી ગયું, મેં થોડું કાઢી લીધું છે. તો 1 ટીસ્પૂન જેટલું તેલ આ રીતે પહેલાં ફેલાવી દેવાનું અને આ રીતે તવો ગરમ થઈ જાય એટલે આ રીતે 2 રોટલી મૂકી સ્લો ફ્લેમ પર ઢાંકી અને આપણે એને 1 મિનિટ જેવું એક સાઈડથી શેકીશું. અને 1 મિનિટ પછી આ રીતે એની સાઈડ ચેન્જ કરશો એટલે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયું. તો આ રીતે પાછું આપણે એને ઢાંકી અને 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું એટલે ચીઝ મેલ્ટ થઈ જશે અને એકદમ સારું એવું મિક્સ થઈ જશે. તો આ રીતે હવે તમારે 2 સાઈડ જે એની નીચેની સાઈડ હોય એ ક્રિસ્પી કરવી હોય તો આ રીતે તમારે થોડી વાર એને આ રીતે શેકી લેવાનું. તો મેં આ રીતે થોડું એને સાઈડમાં સપોર્ટ દઈ અને પાછળની સાઈડ પણ ક્રિસ્પી કરી લીધું છે. તો આ રીતે પૂરું ક્રિસ્પી પાર્ટ આ રીતે રોટલી તમારી તૈયાર થશે. અને આ રીતે ફાઇનલ જ્યારે એકદમ ચીઝ મેલ્ટ થઈ જાય અને 2 સાઈડથી ક્રિસ્પી થઈ જાય એટલે અડધી ટીસ્પૂન જેટલું આ રીતે ગાર્લિક બટર લઈ તો 1 ટીસ્પૂન જેટલું પણ તમે લઈ શકો છો. ટેસ્ટ પ્રમાણે આ રીતે તમારે લગાવી દેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું દેખાય છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. તો આ રીતે એક સાઈડ જ લગાવવાનું છે, ઉપરની સાઈડ જ. આ રીતે મેં ગાર્લિક રોટી આપણી તૈયાર છે. આ રીતે 2 સાઈડથી ક્રિસ્પી થઈ જશે, અંદરથી ચીઝ મેલ્ટ થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ રીતે 2 તૈયાર છે. હવે સર્વ કરો ત્યારે એકદમ ગાર્લિક બ્રેડ જેવું દેખાય એટલા માટે આ રીતે એક રોટલીના 4 થી 5 પીસીસ તમારે કરી લેવાના. અને આ રીતે એકદમ તમને ગાર્લિક રોટી તો તમને ખબર પણ નહીં પડે કે બ્રેડ વગરની આ ગાર્લિક રોટી છે. ખાવામાં બહુ જ ટેસ્ટી એવી લાગે છે. તો તમે જોઈ શકો છો તૈયાર છે. હું આ રીતે ગરમ ગરમ એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશ. ટમાટો કેચઅપ મેયોનીઝ સાથે સર્વ કરો. તો તમે ગાર્લિક બ્રેડ તો બહુ જ ખાધી હશે, પણ આવી રોટી ગાર્લિક બ્રેડ ક્યારેક જ બનાવી હશે, ક્યારેક જ ખાધી હશે. અને જો આ રીતે વધેલી રોટલીમાંથી એકવાર ગાર્લિક બ્રેડ બનાવશો તો વારંવાર બનાવો, એવી ટેસ્ટી લાગે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આ રીતે આ એકદમ ક્રિસ્પી થશે તો ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે. એટલે એકદમ ક્રિસ્પી તમારે સ્લો ફ્લેમ પર કરી લેવાની અને પછી આ ગરમ ગરમ ચીઝી ગાર્લિક રોટીને સર્વ કરો. બીજી રેસિપી વધેલી રોટલીના પૌવા. તો બટેટા પૌવા તો તમે ખાતા જ હશો. રોટલીના વેજીટેબલ પૌવા ખાવાના ખૂબ જ ટેસ્ટી અને બનાવવાના બહુ જ સરળ છે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં 4 આ રીતે રોટલી લીધી, એને આ રીતે રોલ કરી તમે ખમણી પણ શકો છો, પણ ખમણશો તો વધારે ઝીણું થશે. એટલે આ રીતે હું રોટલીના ટુકડા તો આપણે મિક્સર જાર લઈ અને રોટલીને આ રીતે ચોળી મોટા ટુકડા કરી લઈશું અને પલ્સ કરી 2 થી 3 વાર તમારે એને વાટવાનું છે. તો માત્ર 2 થી 3 વાર તમે પલ્સ કરશો એટલે આવો ચૂરો, તો થોડા મોટા ટુકડા થોડા નાના ટુકડા એવા થઈ જશે. બહુ મોટા હોય તો તમારે આ રીતે એને ચોળી અને નાના કરી લેવાના. તો આ રીતે આ રોટલીનું આપણે ટુકડા કે ચૂરો તૈયાર કરી લીધો. હવે આપણે એને માત્ર 5 મિનિટમાં વઘારી લઈશું. એના માટે એક પેન લેશું, એમાં 1 ટેબલ સ્પૂનથી થોડું ઉપર તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 મુઠ્ઠી જેટલા શીંગના દાણા લઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. તો આ રીતે ઉપર તમે જ્યારે એને છાંટશો તો ક્રન્ચી એવા શીંગદાણા આવશે તો બહુ સારું એવું લાગશે. તો તમને જો શીંગના દાણા ભાવતા હોય તો વધારે લેવાના, નહીતર ઓછા લ્યો કે ન લ્યો તો પણ ચાલે. તો આ રીતે ક્રિસ્પી શીંગના દાણા કરી એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એમાં આપણે 2 ટીસ્પૂન રાઈને થોડી ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે આપણે એમાં થોડું જીરું 1 ટીસ્પૂન જેટલું અને મીઠા લીમડાના પાન, થોડા લીલા મરચાંના ટુકડા તો 2 થી 3 લીલા મરચાંના ટુકડા, 1 નાની ડુંગળી ઝીણી કટ કરેલી. ડુંગળી ન ખાતા હોય તો અહીંયા તમારે કોબી ઉમેરવાની છે. 1 ટીસ્પૂન હળદર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ડુંગળીને 2 થી 3 મિનિટ જેવું આપણે સાતળી લઈશું. ડુંગળી સારી રીતે સતળાઈ જાય એટલે હું આ એકદમ શાકભાજીથી ભરપૂર એવા રોટલીના પૌવા બનાવી રહી છું. તો એમાં આપણે 2 ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું કેપ્સિકમ, 2 ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું ગાજર, 2 થી 3 ટેબલ સ્પૂન બાફેલી મકાઈના દાણા ઉમેરી દઈશું અને આપણે એને 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું, એકદમ સારી રીતે સતળાઈ ગયું. હવે થોડો કલર સારો આવે એટલા માટે અડધી ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો લીલું મરચું આપણે તીખાશ માટે ઉમેર્યું છે એટલે બહુ વધારે નથી ઉમેરવાનું. અને 4 રોટલીનો ચૂરો.
તો તમારે જ્યારે ડુંગળી સતળાય ત્યારે પણ તમે સાઈડમાં આ રીતે ચૂરો કરી શકો છો. મેં અલગથી તમને બતાવ્યું છે એટલે એકદમ જલ્દીથી આ રેસીપી બની જશે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બધા જ આ રીતે શાકભાજી સાથે રોટલીના ચૂરાને. અને હવે સ્લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે. તો આ રીતે રોટલીનો ચૂરો છે એ એકદમ સારી રીતે શાકભાજી સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આ રીતે એકદમ સારી રીતે થઈ ગયું. હવે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, તો રોટલીમાં મીઠું ઉમેરતા હોય તો ધ્યાન રાખીને ઉમેરવાનું. 2 ટીસ્પૂન જેટલો ગોળ અને અડધા લીંબુનો રસ. જો રોટલી તમારી બહુ ડ્રાય હોય 1 થી 2 ચમચી જેટલું તમારે પાણી છાંટવાનું. તો અહીંયા ગળપણ અને ખટાશ સારા એવા પ્રમાણમાં, મીઠું પણ સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું. તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો એકદમ સારી રીતે મિક્સ કરીશું. મને રોટલીમાં જરૂર નથી પાણી ઉમેરવાની તો હું નથી ઉમેરી રહી. 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. અને જે શીંગના દાણા આપણે ક્રિસ્પી કર્યા એ થોડા મેં ઉમેરી દીધા, થોડા ગાર્નિશિંગ માટે બચાવ્યા. મિક્સ કરી દઈશું અને ચટપટા ટેસ્ટી ચટાકેદાર એવા વેજીટેબલ રોટલીના પૌવા. લાસ્ટમાં 1 ચપટી જેટલો તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો ઉમેરી દેવાનો અને તૈયાર છે. તો રોટલી જો સાંજે બચી ગઈ હોય તો તમે સવારે બનાવી શકો, અને બપોરે બચી ગયું હોય તો 4-5 વાગે ચા સાથે પણ તમે ઝટપટ આ પૌવા બનાવીને સર્વ કરી શકો છો. બાળકોની નાની નાની ભૂખ માટે બચેલી રોટલીનો આ એકદમ હેલ્ધી ટેસ્ટી એવો નાસ્તો તમે એકવાર જરૂરથી બનાવજો. તમે પૌવાની જેમ દાડમના દાણા, થોડી ડુંગળી અને સેવથી પણ ગાર્નિશ કરી શકો છો. પણ મેં સિમ્પલ એવા વધેલી રોટલીના પૌવા બનાવ્યા છે એટલે બધું મેં કંઈ એવું ઉમેર્યું નથી, પણ બહુ ટેસ્ટી એવા લાગે છે. એકવાર જો તમે રોટલી બચી ગઈ હોય અને પૌવા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો રેસીપી એકવાર ટ્રાય કરજો. તમને ત્રીજી રેસીપી, બ્રેડની સેન્ડવિચ ભૂલાવી દે એવી આજે આપણે રોટી રેપ ગ્રીલ સેન્ડવિચ ચટણી સાથે બહુ ટેસ્ટી એવી અને ઝટપટ બની જશે. તો ચાલો બનાવીએ. તો એના માટે મિક્સર જારમાં 7 થી 8 તીખા લીલા મરચાં, અહીંયા મોળા અને તીખા બે મિક્સ કરીને પણ તમે લઈ શકો છો. અને બાળકો ખાવાના છે એટલે મેં ઓછા ઉમેર્યા છે, તમે વધારે પણ ઉમેરી શકો છો. 2 મોટા ટુકડા આદુના, લગભગ 10 જેટલી લસણની કળીઓ, વધારે ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકો છો. અડધો કપથી થોડા ઉપર ફુદીનાના પાન ધોઈ અને નિતારી મેં ઉમેરી દીધા છે. અને 1 નાનો પોળો લીલા ધાણાનો. તો અહીંયા ફુદીનાના પાન અડધા હોય ત્યારે તમારે 1 મોટો પૂળો લીલા ધાણાનો લેવાનો. અને 2 મોટા લીંબુનો રસ. જો લીંબુ નાના હોય તો 3 જેટલા લીંબુનો રસ તમારે નીચોવી દેવાનો. આ ચટણી છે એ ખાટી, તીખી અને એમાં મીઠું પણ બરાબર હોવું જોઈએ અને ગળપણ પણ બરાબર હોવું જોઈએ, તો જ તમારી આ સેન્ડવિચ સારી બનશે. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. 1 ટેબલસ્પૂન તો થોડી વધારે પણ તમે ખાંડ ઉમેરી શકો છો. અને 3 મરીના દાણા, તુલસીના પાન થોડા હોય તો એ પણ ઉમેરવાના. અને એકદમ સ્મૂથ ચટણી વાટી લઈશું. ચટણી વાટતી વખતે બિલકુલ પાણી નથી વાપરવાનું. મારી પાસે તુલસીના પાન ન હતા એટલે મેં નથી ઉમેર્યા. તો તમે જોઈ શકો છો ચટણી તૈયાર છે, સાઈડમાં મૂકીશું. અને હવે મારી પાસે 7 થી 8 રોટલીઓ બચી છે. તો રોટલીઓ છે એ ઘીવાળી નથી, ઘીવાળી હોય તો પણ તમે વાપરી શકો છો. તો આ રીતે 2 રોટલીઓ લેશું અને વચ્ચેથી આ રીતે કટ કરીશું. તો આ રીતે મેં રોટલીઓને કટ કરી લીધું છે એકદમ સારી રીતે. તો રોટલી આ રીતે કટ થઈ જાય એટલે 1 રોટલી લેશું આ રીતે. એના પર પહેલાં બટર, તો રૂમ ટેમ્પરેચર પર બટર હોય એવું લેવાનું. સોફ્ટ જે બટર આવે એ પણ તમે લઈ શકો છો. તો આ રીતે પૂરી રોટલી પર બટર આ રીતે લગાવી દેવાનું. એના પર બનાવેલી લીલી ચટણી. તો બાળકો જો ખાવાના હોય તો થોડી ઓછા પ્રમાણમાં લગાવવાની, અને મોટા જો ખાવાના હોય તો વધારે પ્રમાણમાં લગાવવાની. તો આ બાળકો માટે હું બનાવી રહી છું એટલે લાઇટ ચટણી આ રીતે મેં લગાવી છે. એના પર એક ખૂણામાં આ રીતે 3 ટમેટાના સ્લાઇસ, અને બીજા ખૂણા પર આ રીતે કાકડીના સ્લાઇસ પાતળા જેટલા બને એટલા કટ કરવાના. તો એ તમારે ધ્યાન રાખવાનું. અને હવે આ રીતે ત્રીજો જે ખૂણો આ રીતે પડે એમાં આપણે ડુંગળી પાતળી સ્લાઇસ કરેલી આ રીતે ગોઠવીશું. અને જે છેલ્લો ખૂણો પડે એમાં બાફેલું બટેટું આ રીતે ખમણી લઈશું. તો બટેટાના સ્લાઇસ કરીને પણ કાકડી, ટમેટા અને ડુંગળી જેમ ગોઠવ્યા એમ પણ ગોઠવી શકો છો. અહીંયા જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમારે કેપ્સિકમના સ્લાઇસ અહીંયા ગોઠવી દેવાના. એના પર સેન્ડવિચનો મસાલો કે ચાટ મસાલો આ રીતે છાંટી દેવાનો. અને હવે ચીઝ
કોઈ પણ ચીઝ તમે ખમણી શકો છો, મોઝરેલા ચીઝ કે પછી પ્રોસેસ ચીઝ કે ચેડાર ચીઝ. આ રીતે તમને જેટલું જોવે એટલું ચીઝના જે ક્યુબ આવે એમાંથી મેં અડધું ક્યુબ આ રીતે ખમણી લીધું છે. હવે આપણે રેપ આ રીતે ફોલ્ડ કરીશું. તો પહેલો ખૂણો મેં આ રીતે ફોલ્ડ કર્યો. એકદમ ધીમે ધીમે તમારે બીજી વાર આ રીતે ફોલ્ડ કરવાનું અને ત્રીજી વાર આ રીતે ફોલ્ડ કરવાનું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું સેન્ડવિચ રેપ તૈયાર થઈ ગયું છે. એ જ રીતે આપણે બીજી રોટલીની સેન્ડવિચ બનાવી લઈશું. તો પહેલાં બટર લગાવી દઈશું. અને હા, બાળકો માટે તમે ચટણીમાં થોડો કેચઅપ મિક્સ કરીને પણ લગાવી શકો છો. તો જો તમારી પાસે રોટલી ન બચી હોય તો ટોટીલા રેપ હોય તો એમાંથી પણ તમે આ સેન્ડવિચ બનાવી શકો છો. અને આ રીતે પહેલા ખૂણામાં આપણે ટમેટાના સ્લાઇસ આ રીતે ગોઠવી દઈશું. તો ખૂણો તમારો બરાબર પેક થાય એ રીતે તમારે ગોઠવવાનું. તો આ રીતે અને બીજા ખૂણા પર આપણે કાકડીના સ્લાઇસ આ રીતે ગોઠવીશું. અને બહુ જાડા જો તમે સ્લાઇસ કરશો તો રોટલી તમારી તૂટી જશે, એટલે તમારે એ ધ્યાન રાખવાનું. આ રીતે ડુંગળીના સ્લાઇસ મેં પાતળા કરી લીધા છે, એ મૂકી દઈશું. અને લાસ્ટમાં બટેટું આ રીતે ખમણી લઈશું. કોબી પણ તમે ઝીણી કટ કરીને ઉમેરી શકો છો, કેપ્સિકમના સ્લાઇસ પણ મૂકી શકો છો. તો બહુ બધું જો આપણે મૂકીશું તો રોટલી તૂટી જશે. ઉપરથી ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો છાંટી દઈશું. અહીંયા મેં બટેટાનું લેયર લાસ્ટમાં એટલે રાખ્યું છે કે આપણું જે રેપ છે એકદમ સારી રીતે પેક થઈ જશે. તો આ રીતે મોઝરેલા, પ્રોસેસ કે પછી ચેડર ચીઝ, ગમે તે ચીઝ આ રીતે ખમણી દેવાનું. ચીઝ ન ઉમેરવું હોય તો પણ ચાલે. સેન્ડવિચની ચટણી એટલી ટેસ્ટી છે કે ચીઝની પણ જરૂર નહીં પડે. અને પહેલું જે રીતે આપણે ફોલ્ડ કર્યું હતું એ જ રીતે મેં આ પણ રોટીને ફોલ્ડ કરી દીધું છે. તો આ રીતે આપણે બધી રોટી સેન્ડવિચ તૈયાર કરી લઈશું. અહીંયા તમે અગાઉથી ચટણી બનાવીને રાખી શકો છો, વેજીટેબલ પણ સ્લાઇસ કરીને રાખી શકો છો. અને જ્યારે સર્વ કરવું હોય ત્યારે ઝટપટ તમારે આ રીતે એના રેપ બનાવી અને તમે ગ્રીલર કે ટોસ્ટર બેમાં એને શેકી શકો છો. તો આ રીતે બે સાઈડ હવે મેં બટર લગાવી દીધું છે. હું અહીંયા ગ્રીલ કરી રહી છું. તો ગ્રીલરમાં આપણે મૂકી દઈશું રોટી રેપને. અને ગ્રીલરનો જે રીતે ટાઈમિંગ હોય એ રીતે તમારે એને ગ્રીલરમાં થવા દેવાની. રોટીનો તવો હોય તો એમાં તમારે સ્લો ફ્લેમ પર બે સાઈડ લગભગ 1 મિનિટ જેવું શેકશો એટલે એકદમ સારી એવી ક્રિસ્પી આ રીતે રેપ તૈયાર થઈ જશે. તો હજી મને થોડું ક્રિસ્પી જોવે છે એટલે મેં સાઈડ ચેન્જ કરી પાછું મેં એને ગ્રીલ કર્યું. તો તમે જોઈ શકો છો તૈયાર છે. રોટી રેપને આપણે સર્વિંગ પ્લેટ પર કાઢી લઈશું. અને ગરમ ગરમ રોટી રેપને બનાવેલી ચટણી જો તમારે થોડી પાતળી કરવી હોય તો પાતળી કરવાની. બાળકોને ટમાટો કેચઅપ કે સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાની. અને બાજુમાં ક્રિસ્પ તમારે થોડા વેફર કે ફ્રેન્ચ ફ્રાઈઝ સાથે ગરમા ગરમ સર્વ કરો. તો જો રોટલી વધી હોય અને આવા રેપ ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ચોથી રેસીપી ચીઝી રોટી નાચોસ. તો વધેલી રોટલીમાંથી આપણે નાચોસ પણ બનાવીશું, ઓછા તેલમાં અને તવા પર જ એને બેક કરી બનાવીશું કાફે સ્ટાઇલ. તમે જો નાચોસ ખાવાના શોખીન હોય તો રોટલીના આવા નાચોસ બનાવશો તો કાફેના પણ નાચોસ ભૂલી જાઓ, એટલા ટેસ્ટી એવા લાગશે. તો ચાલો બનાવીએ. તો એના માટે મારા પાસે અહીંયા 4 જેટલી રોટલી વધેલી છે. તો રોટલીને આપણે પહેલાં આ રીતે લાંબી લાંબી પટ્ટીઓની જેમ કટ કરી લઈશું. અને હવે આ રીતે એક રોટલીનું જે પટ્ટી છે 4 રોટલીની એ લઈ અને આ રીતે ટ્રાયેંગલ શેપમાં આપણે એને કટ કરીશું. તો આ રીતે ટ્રાયેંગલ બનશે અને આપણે એને અલગ કરી દઈશું. તો આ જ રીતે આપણે બીજા, તો પહેલાં એકવાર તમારે ક્રોસમાં કટ કરવાનું એટલે આ રીતે, અને પછી તમારે પાછું ક્રોસમાં મૂકી અને આ રીતે કટ કરવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો. તો આપણે આ વધેલી રોટલીના નાચોસ એકદમ ટેસ્ટી એવા બનશે. તો નાચોસ મેં કટ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એક મસાલો બનાવીશું. એના માટે એક બાઉલમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન સંચળ અને સાથે અડધી ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરીશું. અને સાથે અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. તો આ ચટપટો એવો મસાલો તૈયાર છે. હવે રોટલીઓને જો તમારે તળવી હોય તો તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો. અવનમાં પણ જો ઘીવાળી હોય તો બેક પણ કરી શકો છો ક્રિસ્પી. પણ બધા પાસે એ ઓપ્શન ન હોય એટલા માટે મેં રોટલીનો જે જાડો તવો આવે એ લીધો છે. એમાં પહેલાં ઘી ફેલાવી અને આ રીતે રોટલીના ટુકડા મૂકી દઈશું.
અને આપણે એને આ રીતે સ્લો ફ્લેમ પર પ્રેસ કરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે. તો આ રીતે આવું થોડું ક્રિસ્પી થવા લાગે એટલે સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ પણ આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો વચ્ચેના છે એ પહેલાં ક્રિસ્પી થઈ જશે, સાઈડના પછી ક્રિસ્પી થશે. તો મીડિયમ અને સ્લો ફ્લેમ કરી અને મેં આ રીતે બે સાઈડથી રોટલીના ટુકડાઓને ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે પ્રેસ કરી અને શેકી લઈશું. તો આ રીતે ડાયરેક્ટ જો તમે રોટલી શેકો તો આવા ટ્રાયેંગલ શેપમાં ક્રિસ્પી ન થાય, એટલા માટે આ રીતે ટુકડા કરી શેકી લેવાના. તો આ રીતે લગભગ તમને 4 થી 5 મિનિટમાં એકવારના ટુકડા છે એ શેકાતા લાગશે. તો અવનમાં પણ તમે ડાયરેક્ટ શેકી શકો છો થોડું ઘી લગાવીને. હવે લાસ્ટમાં થોડું ઘી મેં છાંટ્યું છે અને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું. તો હવે આ રીતે ઘી ગરમ જ્યારે તમે છાંટો ત્યારે ઉપર જે મસાલો આપણે બનાવ્યો છે એ છાંટીશું. તો સારા એવા પ્રમાણમાં છાંટવાનું અને આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ મસાલા આપણે રોટી નાચોસ તૈયાર થઈ ગયા. એ જ રીતે હું બીજા રોટલીના ટુકડાઓને થોડું ઘી, તો મેં 1 ટીસ્પૂનથી પણ થોડું ઓછું ઘી આ રીતે ફેલાવી અને શેકી લીધા છે. તો એ પણ ક્રિસ્પી થઈ જાય પ્રેસ કરી અને ત્યાં સુધી એને પણ શેકીશું. તો 3 થી 4 વાર આ રીતે મોટો તવો હોય ત્યાં સુધીમાં તમારા બધા આ રોટી નાચોસ ક્રિસ્પી તૈયાર થઈ જશે. ઉપરથી મેં આ રીતે કાઢી લીધા, બીજા ટાઈમના પણ મસાલો છાંટી દીધો અને હવે આ નાચોસને ઠંડા થવા દઈશું. તો રોટી નાચોસ હવે ઠંડા થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. આ રીતે એક નાચોસ તમે તોડશો તો એકદમ ક્રિસ્પી એવો, તો તમે જોઈ શકો છો એના ટુકડા થઈ જાય છે અને એકદમ સોફ્ટ એવો. જો મોણવાળી રોટલી હશે તો એકદમ સોફ્ટ એવા આ તમારા નાચોસ તૈયાર થશે. તો રોટી મસાલા નાચોસ તૈયાર થઈ ગયા. હવે આપણે એનું ટોપિંગ તૈયાર કરીશું. એના માટે એક બાઉલમાં 1/4 કપથી થોડા ઉપર બાફેલી મકાઈના દાણા, 1/4 કપથી થોડા ઉપર ઝીણા ટુકડા કેપ્સિકમના, લીલા કેપ્સિકમના, 1/4 કપ ઝીણી કાપેલી ડુંગળી ન ખાતા હોય તો કોબી ઉમેરવાની, 1/4 કપ ટમેટાના ટુકડા અને 1/4 કપ ઓલિવ્સ બ્લેક કલરના, જો ન હોય તો સ્કીપ કરવાના. એક ચીઝ ક્યુબ લઈ અને એને મેં ગ્રેટ કરી લીધો. તમે 2 પણ ચીઝ ક્યુબ ગ્રેટ કરી શકો છો. 2 થી 3 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા, અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, બનાવેલો જે મસાલો હતો એમાંથી 1 ટીસ્પૂન જેટલો મસાલો મેં ઉમેર્યો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટીસ્પૂન ઇટાલિયન હર્બ્સ જે પિઝા સાથે આવે એ મેં ઉમેર્યા. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે બધી સામગ્રીઓને. તો નાચોસ સાથે સાલ્સા સર્વ કરવામાં આવે છે, એમાં ટમેટાનું પ્રમાણ વધારે હોય, પણ આપણે આ લોડેડ નાચોસ બનાવીએ છીએ એટલા માટે એમાં 2 ટેબલ સ્પૂન ટમાટો કેચઅપ ઉમેરી મિક્સ કરી દઈશું. તો એકદમ ચટપટું ટેસ્ટી એવું આ ટોપિંગ તૈયાર થયું છે. હવે સ્ટેનલેસ સ્ટીલની પ્લેટ કે અવન પ્રૂફ કોઈ પ્લેટ તમારી પાસે કાચની હોય તો એ લેવાની, એલ્યુમિનિયમની પ્લેટ હોય તો એ પણ તમે લઈ શકો છો. એમાં આ રીતે નાચોસ ગોઠવી દઈશું. તો વચ્ચે પહેલાં ગોઠવી દેવાના, પછી કિનારીઓ પર ગોઠવવાના. અને હવે જે ટોપિંગ્સ આપણે બનાવ્યું છે એમાંથી લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું ટોપિંગ્સ આ રીતે ઉમેરી અને ફેલાવી દઈશું. તો આ રીતે એકદમ સારી રીતે ફેલાવાઈ જાય એટલે આપણે એના પર મોઝરેલા ચીઝ, જો એ ન હોય તો પ્રોસેસ ચીઝનું 1 ક્યુબ તમારે ખમણી લેવાનું. તો મારા પાસે મોઝરેલા ચીઝ છે એટલે મેં થોડું એ ખમણી લીધું. તો આ રીતે ફરતું ચીઝ તમારે ખમણી લેવાનું. અને હવે એના પર બીજું લેયર રોટલીનું. તો આ રીતે રોટી નાચોસ બીજા લેયરમાં ઓછા ઉમેરવાના, પહેલા લેયરમાં જ વધારે ઉમેરવાના. તો તમે 2 પ્લેટ આવા લોડેડ નાચોસ બનાવી શકશો. તો આ રીતે રોટલીના ટુકડા મેં આ રીતે રોટી નાચોસ ગોઠવી દીધા છે. હવે એના પર આપણે જે ટોપિંગ્સ બનાવ્યું છે એમાંથી 4 ટેબલ સ્પૂનથી 5 ટેબલ સ્પૂન જેટલું. તો અહીંયા ટોપિંગ્સ તમે તમારા હિસાબે વધારે ઓછું બનાવી જેટલું તમારે ટોપિંગ્સ કરવું હોય એટલું ઉમેરી શકો છો. તો આ રીતે મેં ફેલાવી દીધું ટોપિંગ્સ. અને હવે એના પર તમે અહીંયા પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ કે ચેડાર ચીઝ ગમે તે ચીઝ ખમણી શકો છો. તો 1 ક્યુબ જેટલું કે તમને વધારે ઓછું જેટલું ઉમેરવું હોય એટલું તમે ઉમેરી શકો છો. હવે ટોપિંગમાં ઉપર થોડા મેં કેપ્સિકમ બચાવ્યા હતા, ઓલિવ્સ પણ થોડા બચાવ્યા હતા. તો આ રીતે આપણે જેમ પિઝા પર ટોપિંગ કરીએ એ રીતે થોડું થોડું ટોપિંગ કરી દઈશું. અને ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, તો ઓરેગાનો આ રીતે પહેલાં છાંટી દઈશું અને ચીલી ફ્લેક્સ તીખાશ તમને જોવે એ રીતે તમારે એ પણ છાંટી દેવાના. તો અવનમાં જો તમારે બેક કરવાનું હોય તો અવન ટ્રેમાં જ તમારે ફેલાવી અને આ રીતે રોટી નાચોસ બેક કરવાના. પણ બધા પાસે અવન ન હોય એટલે આપણે એને
કડાઈમાં બેક કરીશું. તમે એલ્યુમિનિયમની કે નોનસ્ટિક આવી કડાઈ લેવાની. મેં એને 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર પ્રીહીટ કર્યું અને આ રીતે સ્ટેન્ડ મૂકીશું, એના પર પ્લેટ મૂકીશું. તો તમે સ્ટીલની લીધી હોય તો એ પણ ચાલે, અને ઢાંકી 7 થી 8 મિનિટ સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું. તો સ્લો ફ્લેમ પર એને બેક કરીશું. તો 8 મિનિટ પછી તમે જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ એવા લોડેડ નાચોસ, રોટી નાચોસ તૈયાર છે. તો અવનની પણ જરૂર નહીં પડે, તમે અવનમાં પણ એને બેક કરી શકો છો. તો મેં ડાયરેક્ટ પ્લેટમાં જ એને સર્વ કર્યું છે અને ઉપરથી થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને ગરમ ગરમ લોડેડ નાચોને સર્વ કરો. તો વધેલી રોટલીનો જો આવો ટેસ્ટી એવો નાસ્તો ન ખાધો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. પાંચમી રેસીપી, ઓછા તેલમાં સ્ટ્રીટ સ્ટાઇલ વધેલી રોટલીની શેવપૂરી. બહુ ટેસ્ટી એવી લાગશે. જો તમે ચાટ ખાવાના શોખીન હોય તો વધેલી રોટલીનો આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. તો એના માટે મારી પાસે બપોરની 4 જેટલી રોટલી બચેલી છે. તો આ રીતે રોટલી એક મૂકીશું અને મારી પાસે કુકી કટર છે, આવું શાર્પ છે. તમે કોઈ પણ આવી નાની વાટકી કે ઓઇલની જે બોટલ આવે એના પર સ્ટીલનું આવું ઢાંકણ આવે, એનાથી તમારે આવી નાની નાની પૂરી કટ કરી લેવાની. તો રોટલીમાંથી આ રીતે પૂરી કટ કરવાની. તો એક રોટલીમાંથી 8 થી 9 જેટલી, તો રોટલી તમારી કેટલી મોટી નાની છે એ પ્રમાણે, તો લગભગ 35 થી 40 જેટલી આવી નાની નાની પૂરી કટ કરીને મેં તૈયાર કરી છે. હવે જે સાઈડમાં આ જે રોટલીઓ બચી છે એને તમારે પાતળી પાતળી સીઝરથી કટ કરી લેવાની અને એની મેં ચાઇનીઝ ભેલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એમાંથી પણ તમે બહુ ટેસ્ટી એવી વાનગી બનાવી શકશો. હવે આપણે રોટલીનો તવો લેશું અને એને મેં હલકો ગરમ કર્યો છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને એના પર આપણે જે રોટલીઓમાંથી નાની નાની પૂરી કટ કરી છે એ મૂકીશું અને આપણે એને આ રીતે પ્રેસ કરી બે સાઈડથી દબીને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. તો એક સાઈડથી તમારે એને 1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શેકવાનું, સાઈડ ચેન્જ કરી પાછું તમારે એને પ્રેસ કરી બીજી સાઈડ પણ 1 મિનિટ જેવું શેકવાનું. બે સાઈડથી શેકાઈ જશે એટલે રોટલી તમારી જે પૂરી છે નાની નાની એ ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે હું અત્યારે આ તેલ વગર બનાવી રહી છું. જો કોઈને તેલ વગર, પણ તેલ વગરની થોડી તમને ખાવામાં સારી ક્રિસ્પી નહીં બને એટલા માટે. તો જેને તેલ વગર બિલકુલ ખાવી હોય તો તેલ વગર પણ બનાવી શકો છો. અને બીજી બધી છે એ હું થોડું તેલ, તો આ રીતે મેં પૂરીઓ ગોઠવી દીધી છે અને એના પર થોડા ટીપા તેલના, તો લગભગ 3 થી 4 જેટલા ટીપા મેં આ રીતે બધી પૂરીઓ પર નાખ્યા છે. બે સાઈડથી પ્રેસ કરી 1 મિનિટ જેવું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. શેકાઈ જાય એટલે એને પણ પ્લેટમાં કાઢી લઈશું. તો આ રીતે બે જે પૂરીઓ છે એકદમ ક્રિસ્પી એવી ખસ્તા થઈ જશે. ઠંડી થશે એટલે એકદમ ખસ્તા એવી થશે, હું તમને બતાવી દઈશ. તો આ રીતે તમે જોઈ શકો છો, તળ્યા વગર તમે વધેલી રોટલીમાંથી પૂરી આવી બનાવી શકો છો. અને હવે આપણે એક પ્લેટમાં પૂરીઓ આ રીતે ગોઠવી દઈશું. એના પર મેં બટેટા બાફેલા છે પહેલેથી, તો આ રીતે આપણે બટેટાના ગોળ ગોળ સ્લાઇસ આ રીતે મૂકી દઈશું. તમે છૂંદો કરીને પણ મૂકી શકો છો, પણ આ ઝટપટ બની જાય એટલા માટે બાફેલા બટેટાના સ્લાઇસ. એના પર મારી પાસે ચણા પણ બાફેલા પડ્યા છે, તો ઓપ્શનલ છે, ન હોય તો સ્કીપ કરવાનું. એના જગ્યાએ તમે ડાયરેક્ટ ડુંગળી ટમેટા પણ ઉમેરી શકો છો. તો આ રીતે બાફેલા મીઠાવાળા ચણા છે, એના પર ડુંગળી ઝીણી કટ કરેલી, ટમેટાના ઝીણા ટુકડા કરેલા, ઉપરથી થોડું મીઠું છાંટીશું. ચાટ મસાલો, તો સારા એવા પ્રમાણમાં ચાટ મસાલો છાંટવાનો. થોડું સંચળ છાંટવું હોય તો પણ છાંટી શકો છો. હવે લીલી ચટણી ફુદીના ધાણાની મારા પાસે બનાવેલી પડી છે રેફ્રિજરેટરમાં, તો એ આ રીતે આપણે થોડી થોડી કે ટેસ્ટ પ્રમાણે, તો લગભગ 1/4 ટીસ્પૂન જેટલી. લાલ લસણની ચટણી, તો 4 થી 5 લસણની કળીઓ, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, લીંબુ, મીઠું અને થોડી શેવ ઉમેરી અને મેં આ ચટણી વાટી લીધી છે. તો એ 2 ટીપા જેટલી અને અડધી ટીસ્પૂન જેટલી આંબલી ગોળની ચટણી, તો એ પણ મેં અત્યારે જ બનાવી છે. એના પર આપણે ઝીણી શેવ છાંટીશું. દાડમના દાણા અને વઘારેલી શીંગ, મસાલા શીંગ જે આવે એ ઘરે પણ તમે વઘારી શકો છો, રેડીમેડ પણ આ રીતે છાંટી શકો છો. અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો આંબલી ગોળની ચટણીનું પ્રમાણ વધારે રાખવાનું, બે ચટણીઓ તીખી થાય એટલા માટે. તો ચટપટી ટેસ્ટી એવી આ
ઇન્સ્ટન્ટ વધેલી રોટલીમાંથી સેવપુરી તૈયાર છે. આ રેસીપી તમે ક્યારેય નહીં ખાધી હોય કે ક્યારેય નહીં બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય અને કરજો. લાસ્ટ રેસીપી વધેલી રોટલીની ચાઇનીઝ ભેળ. જો તમને ચાઇનીઝ ભેળ ભાવતી હોય અને નૂડલ્સવાળી ન ખાવી હોય, વધેલી રોટલીની તમે આ ચાઇનીઝ ભેળ ટ્રાય કરજો. તમે નૂડલ્સની પણ ચાઇનીઝ ભેળ ભૂલી જાઓ એટલી ટેસ્ટી, ઓછા તેલમાં અને ખૂબ જ જલ્દીથી બની જશે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મારી પાસે 5 જેટલી રોટલી બચી છે. આ રેસીપીથી 3 લોકો માટે આ વાનગી બનશે. તો 5 રોટલી હોય તો 3 લોકો માટે વધારે હોય તો એ રીતે તમારે રોટલી વાપરવાની. રોટલી ઉપરા ઉપરી મૂકી આ રીતે એનો રોલ વાળી અને રોટલીને આપણે આ રીતે કટ કરીશું. તો પાતળું પાતળું આ રીતે તમારે એને કટ કરવાનું. જેમ આપણે કોબી કટ કરીએ એ જ રીતે હું રોટલીને કટ કરી રહી છું. અને પછી આ રીતે રોટલીને આ રીતે છૂટી પાડશો એટલે જેમ નૂડલ્સ હોય એમ તમારી રોટલી તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતે બહુ મોટા ટુકડા રહી ગયા હોય તો એને થોડા તમારે પાતળા કરી દેવાના કે એ કાઢી લેવાના. તો આ રીતે લગભગ મેં 5 રોટલીનો આ રીતે નૂડલ્સ કટ કરીને તૈયાર કરી લીધા છે. તો આ રીતે રોટલીના નૂડલ્સ બધા જ છૂટા પાડી દેવાના. અને હવે આપણે નોનસ્ટિક પેન લેશું અને એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીશું. તો પહેલાં તેલ ગરમ થઈ જાય પછી આ રીતે તમારે બધી રોટલીના ટુકડા તો અડધા અડધા ભાગ એમ ઉમેરવાનો, એકસાથે બધું નહીં ઉમેરવાનું. અને હવે ગેસની ફ્લેમ શરૂઆતમાં થોડી વાર સ્લો રાખીશું અને થોડી ક્રિસ્પી થવા લાગે એટલે મીડિયમ ફ્લેમ કરીશું. અને જ્યાં સુધી ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવતા રહી અને શેકી લઈશું. તો એકદમ ક્રિસ્પી કરવાની છે. તો આ રીતે લગભગ તમને 3 થી 4 મિનિટ જેવું લાગશે એકવારમાં રોટલીને ક્રિસ્પી થતાં. અને હા, જો તમે રોટલી બનાવતા ટાઈમે મીઠું ઉમેરતા હોય તો આ રેસીપીમાં હું પાછળથી મીઠું ઉમેરી રહી છું. તો તમારે નહીં ઉમેરવાનું, થોડું તમારે એડજસ્ટ કરવું પડશે તો એ રીતે ઉમેરી દેવાનું. તો 2 મિનિટ જેવું મેં એને સ્લો ફ્લેમ પર શેક્યું અને 2 મિનિટ જેવું મેં એને મીડિયમ ફ્લેમ પર શેક્યું. તો તમે જોઈ શકો છો હવે આ રીતે રોટલી ક્રિસ્પી થવા લાગી છે. તો આ રીતે થોડું મીઠું હું છાંટી દઈશ. અને જો રોટલી અત્યારે થોડી સોફ્ટ હશે તો ઠંડી થશે તો પણ એ ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે આપણે શેકેલી ક્રિસ્પી રોટલીને એક પ્લેટમાં કાઢી લઈશું. તો મીઠું મેં નહોતું ઉમેર્યું એટલા માટે મેં મીઠું સ્વાદ પ્રમાણે ઉમેર્યું છે. અડધી ટીસ્પૂન જેટલું એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે છૂટા કરી દઈશું અને એ જ રીતે બચેલી રોટલીને પણ ક્રિસ્પી કરી લઈશું. હવે આપણે એનો એકદમ ટેસ્ટી એવો વઘાર કરવા માટે એક પેનમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. હલકું એને સાતળીશું અડધી મિનિટ જેવું. અડધી મિનિટ જેવું થાય એટલે એક નાની ડુંગળી ઝીણી કાપેલી અને સાથે આપણે લીલી ડુંગળી જો તમારા પાસે હોય તો ઉમેરવાની, નહીંતર ઉમેરવાની જરૂર નથી. હાઈ ફ્લેમ પર 2 મિનિટ જેવું આપણે સાતળી લઈશું. તો આ રીતે 2 મિનિટ જેવું થાય એટલે 1/4 કપ જેટલા ઝીણા કાપેલા ફણસીના ટુકડા. તો એકદમ ઝીણા ઝીણા કટ કરવાના એટલે તમને બાફવાની જરૂર નહીં પડે. અને સાથે 1/4 કપ ગાજરના આ રીતે પાતળા પાતળા લાંબા સ્લાઇસ કરેલા મેં ઉમેરી દીધા છે. તો અહીંયા શાકભાજી તમારે જેટલું ઉમેરવું હોય એટલું ઉમેરી શકો છો અને જે ઉમેરવું હોય એ ઉમેરી શકો છો. સાથે 1/4 કપ જેટલા મેં કેપ્સિકમના સ્લાઇસ કરેલા અને અડધો કપ જેટલી કોબી આ રીતે સ્લાઇસ કરેલી મેં ઉમેરી દીધી છે. મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું. અને 1/4 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું તો શાકભાજી પ્રમાણે જ ઉમેરવાનું છે. આપણે રોટલીમાં ઓલરેડી ઉમેર્યું છે. અડધી ટીસ્પૂન મરીનો પાવડર, 2 ટેબલ સ્પૂન શેઝવાન ચટણી. શેઝવાન તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે. 1 ટેબલ સ્પૂન ચીલી સોસ, 1 ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ અને 2 ટેબલ સ્પૂન ટમાટો કેચઅપ. તો જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરીએ એ જ મેં ઉમેર્યો છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે પાછું આપણે એને 2 મિનિટ જેવું સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ અત્યારે પણ મેં હાઈ જ રાખી છે. તો આપણું આ મસાલો તૈયાર થઈ ગયો છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને એને સાઈડમાં મૂકીશું. હવે જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે મસાલો એકદમ ગરમ ગરમ હોવો જરૂરી છે. રોટલી તમે જોઈ શકો છો એના નૂડલ્સ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. જેટલા તમારે સર્વ કરવા હોય એટલું જ તમારે બનાવવાનું. તો આ રીતે અડધા રોટલીના નૂડલ્સ મેં બાઉલમાં લઈ લીધા છે. એમાં આપણે 1/4 કપ લીલી ડુંગળીના પાન, તમે જો લીલી ડુંગળી ન ખાતા હોય તો લીલા ધાણા ઉમેરવાના. 2 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીશું અને જે મસાલો આપણે બનાવ્યો છે એમાંથી અડધો આ રીતે ઉમેરી દઈશું. તો અહીંયા મેં
અડધા નૂડલ્સ રોટલીના લીધા અને અડધો મસાલો લીધો. તો આ રેસીપીથી આપણે 4 લોકો માટે તમે આ નાસ્તો બનાવી શકશો. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો જો નાના બાળકો હશે તો 4 લોકો માટે, નહીંતર તમે 3 લોકો સર્વ કરી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો વધેલી રોટલીની આ ચાઇનીઝ ભેળ તો એકદમ ક્રિસ્પી એવી તરત જ સર્વ કરવાની, એટલે એકદમ ક્રિસ્પી ખાવાની બહુ જ મજા આવશે. તો જો તમે નૂડલ્સની ચાઇનીઝ ભેળ બનાવતા હોય અને નૂડલ્સ તળતા હોય તો આ રીતે જો વધેલી રોટલી હશે એને થોડા તેલમાં ક્રિસ્પી કરી અને આ રીતે ચાઇનીઝ ભેળ બનાવશો તો તમે વારંવાર આ જ રીતે ચાઇનીઝ ભેળ બનાવશો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.